માતાજી કેમ છો બધા મજામાં? માતાજી બધાને હાજર રાખી જો આજ આપણે વાડીએ મકાઈના ડોડા તોડવા અને એ મકાઈના ડોડા તોડે છે આ સાઈડ જો અને આ બાજુ મકાઈના ડોડા તૂટી ગયા છે. આપણે તોડતા હતા ને એ વાડીએ ગયા હતા ડોડા નાખવા અને તડકો છે બહુ અને જો આયા આપણે નાખતા ગયા છે ડોડા તોડી અને આ બાજુ હવે તોડવાના રહ્યા છે થોડાક જ હવે જો આ બધા ડોડા તોડવાના બાકી છે. મસ્ત મજાના ડોડા તૂટી ગયા છે. હાલો આપણે હવે ડોડા થોડોક સાહ રહી ગયો છે આપણે તોડવા માંડે એટલે ડોડા લેવાઈ જાય અને તડકો છે બહુ વજન થઈ ગયો ને હે વાહ જો એ ડોડા તોડે જો બસ અહીંથી ને સાહ બાકી છે. હવે 100 હાથ છોડવા ડોડાના રહ્યા છે લેવાના અને બીજા મગના શાકમાં જે વાવ્યા હોય એક એક દાણો દાણો ઉગ્યા હોય એ તોડી લેવી. તડકો બહુ કા છે હજી તડકો બહુ છે ને તેમ કે ગમતું નથી. મેં તો પાણી નાખ્યું માથા ઉપર કપાસમાં પવન લાગે નહીં ને થામું ના ના એમાં નથી લીધા લઈ આવો. જો હવે મગના શાકમાં જે કોક ડોડા હોય ને એ બધા લેતા આવે અને કપાસ કેવડો છે જો કપાસમાં ના ખંભે ખંભે કપાસ આવે છે એટલે પવન આવે ને ગરમી થાય બહુ. કપાસ અમારો જો આવો છે મસ્ત. અત્યારે તો સારો છે પણ વીણવા ટાણે ખબર પડે કેવો કપાસ છે. તડકો છે ને બહુ છે. આપણે જો વાડી હાલ્યા જઈએ છીએ ડોડાની કોથળી લઈને ડોડા તૂટી ગયા 100 હાથ કોથળી ડોડા તોડ્યા છે ને એ જો આગળ હાલ્યા જાય વજન લાગે છે બહુ. એમાં કપાસ છે ને તોડવા માંડ્યો છે કે કપાસ તોડવા માંડ્યો છે. હવે કપાસ મીંડા ડાપતા આવવા અહીં તો નીંદવા પારવામાંથી નવરા નથી ને ત્યાં કપાસ મીંડો તોડવા માથે વજન છે ને એટલે હા સડે છે બોલવામાં કેવા રહે છે વજન છે બહુ ને. જો અમારે કપાસ તોડવા માંડ્યો છે જો ડાબકા માંડ્યા છે આવા જો પછી નીંદી નહીં રહી ને ત્યાં પછી કપાસ કે છે હવે મને વીણો 5 સાડા 5 થયા છે ને તો એટલો તડકો છે. તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.